નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા સિટી રિપોર્ટ રાજકોટ હળવદ સંજય નંદેસરિયા સાથે। આજે મૂડી તાલુકાનું એવું ધામ છે જ્યાં વીર વંશરાજ દાદાએ ચમત્કારિક પરચા પૂર્યા છે। એ પરચાની વાત કરવા જઈએ તો આજે તમને વડીલો સાથે વાત કરવા જઈ રહ્યો છું। જય વીર વંશરાજ દાદાની જય હો। કાપી નાખો। મારું ગામ લીયા, મારું નામ પડિયાર ભરતભાઈ વાઘજીભાઈ। હું લીયા ગામનો વતની છું અને અમારા ગામની અંદર દાદા આવ્યા એનો ઇતિહાસ જરાક વાત કરું। અમારા ગામની અંદર એક રબારીના બાપાને માનતા હતી, ગાયોને પગે લગાડવાની, હડકાયાની રણમાં પગે લગાડી સીમ। પછી ગાયો જાજી હતી અને વેતર ઉપર હતી, અહીંયા પહોંચાય એવું હતું નહીં। પછી રાતે દાદાએ સપનામાં આવીને એવું કીધું કે તારે અહીંયા આવવાની જરૂર નથી, હું દાદો તને સામો આવું છું। એટલે એ દરમિયાન એ રબારીના બાપાએ ગામમાં આવીને વાત કરી કે મને આવી રીતે સપનું આવ્યું ને હાવ ડાયરો હાલો એમ। એટલે સીમાડા બહાર બાપા જ્યાં બધા ડાયરોને બધું લઈને અહીંયા દાદાએ પરચો આપ્યો કે ધોરો ઘોડો, ધોરી ધજા આ બધું દેખાશે અને જ્યાં મારો ઘોડો હમાય ત્યાં સ્થાપના કરજે, અહીંયા હું મલકનો અને એક તારા કર હારે પૂજીશ, અહીંયા હું તારા કરનો કરીને પૂજીશ, તારે અહીંયા આવવાની જરૂર નથી। એ દરમિયાન ડાયરો અને એ બાપા બધાએ હારે હારે ઘોડા પાછળ અમુક ધારા રખડ્યા। જ્યાં ઘોડો હમાણો એ ડુંગરનું નામ મોર ડુંગર છે અને અહીંયા ઘોડો હમાઈ જતા એક સ્થાપના અહીંયા કરેલી, નાગરૂપે દાદાએ દર્શન આપેલા। અને અત્યારે હાલી આ કળયુગની અંદર કોઈ પણને હડકાયું ક્યાંક કયડું હોય, કોઈને એરો વાપડ્યો હોય અને દાદાની શ્રદ્ધા રાખે તો આજે પણ કામ થાય છે એનું, જેવી જેની શ્રદ્ધા, જેવો વિશ્વાસ। મારું નામ હિતેશ કુમાર ચુનીલાલ ગાંધી છે। મારું ગામ લીયા છે, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર। લીયા ગામની અંદર લીયાથી 2 કિલોમીટર દૂર વસરાજ દાદાની જગ્યા આવેલ છે, જેના ઇતિહાસ વિશે તો તમે આગળ સાંભળી લીધું છે, પરંતુ અહીંના જે પરચા છે જે મેં મારી નજરે જોયા છે એના હું તમને 1-2 નમૂના કહું। એક રજપૂતની બાઈના ઘરેણા ખોવાઈ ગયેલા, બરાબર, તો એ દાદાએ ઘરેણા પાછા અપાવ્યા છે। એક ભેંસ ખોવાઈ ગઈ હતી, એ 3 વર્ષે દાદાએ એક ભેંસ પાછી લાવેલા છે। અને મારી નજર સામે અહીંયા હાલતા હડકવા કેટલાય હડકવા હાલતો હોય અને લાવ્યા હોય અને સાજા થઈને ગયા હોય એવા કેટલાય દાખલા મેં મારી નજરે જોયેલા છે। હડકાયું કવડે અમારા એટલા ફરતા ગામમાં કોણ છે કે લીયા છે એમાં હજ જ નહીં લેવાનું કોઈ દી। હવા મહિનાની બાધા, હવા મહિનો નાવાનું નહીં અને જલના દિવસ 8 શેર અને બહેરાના 4 શેર કરવાના હવા મહિને। અને આ તાપલા હે અને અમારે કોંડમાં જૂની તાપલા, ત્યાં મારે બાધા લેવાની, નિયોદાય કરવાના। આ અમારી બોલી છે। લો આપણે એટલા વરાટું છે, હા 400-500 વર્ષ જેવું થઈ ગયું। હા ટેકી તમે કોઈ તમારે બની ગયું હોય આના આમ નમણો કરો એટલે તમારું કામ થઈ જાય। Thank you.